ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ, ખુલ્લેઆમ થતું દારૂનું વેચાણ। ગુજરાત જે ગાંધીજીની ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં દારૂબંધીનો કાયદો દાયકાઓથી અમલમાં છે, પરંતુ આ કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેમ લાગે છે। રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, જે ગાંધીજીના અહિંસા અને નશામુક્તિના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે। શહેરો અને ગામડાઓમાં ગેરકાયદેસર રીતે દારૂનું હેરફેર થાય છે, જેમાં પોલીસ અને સ્થાનિક વહીવટની મૌન સંમતિ હોવાની ચર્ચા છે। આ ગેરરીતિઓને કારણે સમાજમાં ગુનાખોરી, હિંસા અને આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે। ગુજરાતની જનતા દારૂબંધીના નામે થતા આ ઢોંગથી ત્રાહિમામ પોકારી ચૂકી છે। ત્યારે પ્રાંતિજ તાલુકાના બાલિસણા મુકામના યુવાનોએ ગામમાં રેલી યોજી દારૂ બંધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઠેર ઠેર દારૂબંધી વિશે પોસ્ટર લગાવ્યા હતા તથા પ્રાંતિજ પોલીસ મથકે યુવાનોએ લેખિત અરજી આપી હતી। દારૂના દૂષણ બાબતે સ્થાનિક સરપંચ સાથે વાતચીત કરતા સરપંચે શું જણાવ્યું તે જાણો। સરપંચ સાહેબ, આપના જોડેથી એક બીજી વસ્તુ જાણવી છે કે અત્યારે ઠેર ઠેર ગામડે ગામડે કહેવાય કે ગલી ગલી અત્યારે જે દૂષણ ફેલાઈ રહ્યું છે વ્યસનનું, બરોબર છે, એવું દૂષણ આપણા ગામમાં પણ છે, તો એ વિશે આપ શું પગલાં લેવા? એ વિશે પણ ગામના જે યુવા શક્તિ વર્ગના જે છે એ અત્યારે પ્રયત્નો કરી જ રહ્યા છે કે આ દૂષણ સતત નાબૂદ જ થઈ જાય, બિલકુલ બંધ થાય, બરોબર છે। એ વિશેની કોઈ કામગીરી આપ ચાલુ કરી રહ્યા છો ગામમાંથી કે યુવાનોએ કરી છે એવું કઈ જાણ? હા, યુવાનોએ કરી છે, હું પ્રોત્સાહન પણ યુવાનોને આપું છું, બરોબર, કારણ કે જે જરૂર પડશે તો હું પૂરી મદદ કરીશ। તો આ મોટો પ્રશ્ન છે, ગામનો નહીં, દરેક ગામમાં દરેક યુવાનો આમાં શું છે કે એક દૂષણ ફેલાતું જાય છે અને ગામે ગામના લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે, બરોબર છે। તો એ વિશે પણ આશા રાખીએ કે આપ ગામમાંથી આ નાબૂદી હટાવી શકો અને ગામના જે યુવાધન છે અત્યારે રવાડી ચડી રહી છે વ્યસનના, એમાંથી આપને પૂરેપૂરી સફળતા મળે। યુવાનોએ કરેલી લેખિત અરજી છતાં તંત્ર તરફથી કડક કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ ખુલ્લેઆમ થતા દારૂના વેચાણનો વિડીયો ઉતારી સરકારી તંત્રની મીઠી નજર હોવાની જાણ આમ જનતાને કરી હતી। સરકારી તંત્રએ દારૂના દૂષણ મુદ્દે કડક પગલાં લેવાની જરૂર છે, જેથી ગાંધીના ગુજરાતમાં આદર્શોનું સાચું સન્માન થાય અને દારૂના ગેરકાયદેસર વેચાણ પર અંકુશ આવે। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ફરીથી મળીશું નવી સ્ટોરી સાથે। અત્યારે મને રજા આપો। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।